હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા. ને મિત્રો, આપણે લાસ્ટ ટોપિક યુઝ ઓફ યુઝડ ટુ શીખ્યા હતા, રાઈટ? તો અત્યારે આપણે એ જ ટોપિકમાં કંઈક અલગ શીખીશું અથવા એ જ ટોપિકના બીજા યુસેજીસ શીખીશું. ઓકે, બટ બિફોર દેટ આપણે કોઈ સારા એવા કવિને યાદ કરી લઈએ. ઠીક છે? કે ગગનવાસી ધરા ઉપર, ઓ ગગનવાસી ધરા ઉપર બે ઘડી શ્વાસો ભરી તો જો. ગગનવાસી ધરા ઉપર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવનદાતા જીવન કેરો, જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. સદાએ શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન, સદાએ શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન, ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું. જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું. ફકત એકવાર અમારી જેમ, ફકત એકવાર અમારી જેમ અમોને કરગરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. ગગનવાસી ધરા ઉપર બે ઘડી શ્વાસો ભરી તો જો. છે ને જોરદાર પંક્તિઓ? જો કે આને સરસ રીતે ગવાય પણ છે મિત્રો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. છે ને? બહુ સરસ ગાતા નથી આવડતું આપણને, પણ ઠીક છે, પોતાની માટે ચાલે. આમાં બાથરૂમ સિંગર યુ નો. તો ચાલો મિત્રો, આજનો ટોપિક જોઈએ આપણે શું છે. અને ટોપિક છે યુઝડ ટુ ઇન નેગેટિવ સેન્ટેન્સીસ. મિત્રો, આપણે ગઈકાલે હું આમ કરતો હતો, હું તેમ કરતો હતો, હું તેમ કરતી, હું ભૂતકાળમાં આ ક્રિયા કરતી, આની મને ટેવ હતી, આ વસ્તુઓનો આપણે ઉપયોગ શીખ્યા હતા કે ભૂતકાળની ટેવોને, ભૂતકાળમાં રેગ્યુલર થતી ટેવોને, બરાબર છે, ફ્રિકવન્ટલી થતી ટેવને આપણે કેવી રીતે વર્ણવી શકીએ છીએ, એવો લાસ્ટ ટોપિક, ગઈકાલનો ટોપિક એટલે કે લાસ્ટ ટોપિક આપણે શીખ્યા છીએ, રાઈટ? તો એ જ ટોપિકમાં જો આપણે નેગેટિવ સેન્ટેન્સીસથી વાત કરવી છે, એ જ ટોપિકની આપણે મિત્રો નકારાત્મક વાત કરવી છે, તો આપણે કેવી રીતે કરીશું એ આજનો ટોપિક છે. મિત્રો જુઓ, ઉદાહરણો જોઈએ આપણે. હું દરરોજ બજાર નહોતો જતો. કે જા ને હવે તું રોજ બજાર જતો તો અમે જોયો છે તને બજાર જતા. અરે ના ના, હવે હું દરરોજ બજાર જતો નહોતો, બજારની મને ટેવ હતી નહીં, અથવા મને પહેલા ટેવ નથી, હવે છે, રાઈટ? અમે એકબીજાને મળતા નહોતા, અમે એકબીજાને મળતા નહોતા. બોબી અભિનય કરતો નહોતો, બોબી અભિનય કરતો નહોતો. હું ધૂમ્રપાન કરતો નહોતો, હું ધૂમ્રપાન કરતો નહોતો. તેણીની અહીં આવતી નહોતી, તેણીની અહીં આવતી નહોતી. પહેલાં નહોતી આવતી, હવે આવે છે, રાઈટ? અથવા પહેલેથી જ નથી આવતી, પહેલાં નહોતી આવતી, અત્યારે પણ નથી આવતી. તો જુઓ મિત્રો, બધા જ વાક્યો ભૂતકાળના છે અને આ બધા જ વાક્યો ટેવ દર્શાવે છે. શું દર્શાવે છે? ભૂતકાળમાં થતી રેગ્યુલર ટેવ, આદત દર્શાવે છે, રાઈટ? તો એની માટે આપણે પોઝિટિવ વાક્ય કરવું હોય, અફર્મેટિવ સેન્ટેન્સ બોલવું હોય, તો આપણે યુઝડ ટુનો ઉપયોગ કર્યો છે. તો હવે આ વાક્યોને નેગેટિવ કરવા માટે કે નકારાત્મક કરવા માટે શું વાપરીશું? ચાલો શીખીએ. કરતા કોઈ ક્રિયા કરતો નહોતો, અથવા કર્તાને કોઈ ક્રિયા કરવાની ટેવ નહોતી. ભૂતકાળમાં આ ટેવ નહોતી, ટેવ હતી તો શું છે? હકારાત્મક વાક્ય. ટેવ નહોતી તો નકારાત્મક વાક્ય. ઓકે,
સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ યુઝ ટુ પ્લસ V1 અને ફૂલ સ્ટોપ. જો મિત્રો આ ડીડ છે એ પોતે ભૂતકાળ છે એટલે આપણે યુઝડ નો ડી કાઢી નાખ્યો છે, યુઝડ ની જગ્યાએ યુઝ ઓનલી વાપર્યું છે. પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે જ્યારે ડીડ વપરાય ત્યારે આપણે મૂળ ક્રિયાપદ જ વાપરવાનું થાય છે. એટલે અહીંયા વધારામાં જે વપરાય છે એ ડીડ નોટ, નોટ એટલે નકાર અને ડીડ. ઓકે, કેમ કે વાત ભૂતકાળની છે, યુઝડ છે તો ડીડ નોટ આવી ગયું એટલે આપણે યુઝડ એનો જે ડી છે એ વાપરતા નથી. ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈએ. I did not used to hit her. I did not used to hit her. એટલે કે હું તેને મારતો નહોતો, મને ટેવ નહોતી, મને પહેલાં નહોતી, અત્યારે છે. એકચ્યુઅલી ખોટી વાત છે. કોઈની પર હાથ ઉપાડવો, કોઈને મારવું, કોઈને હાર્મ કરવું, કોઈને કંઈ પણ મારવું, આ બધી જ વસ્તુ કોઈને વાગી બેસે આ હિંસા છે. અને આ હિંસા એ કોઈ પણ અંશે ચલાવી લેવા એવી નથી. અને મિત્રો આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટે ઘરેલું હિંસા ઉપર તો મોટો કાયદો લાવેલા છે, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005. ઓકે, તો ઘરેલું હિંસા પર પ્રતિબંધ લાદવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. અને છતાંય જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે છે તો એને કાનૂની સજા થાય છે. ઓકે, આઈ ડીડ નોટ યુઝ ટુ hit her. હું તેને મારતો નહોતો. They did not used to take care of me. They did not used to take care of me. તેઓ મારી સંભાળ રાખતા નહોતા. તેઓ મારી સંભાળ નહોતા રાખતા. ઓકે, they did not used to take care of me. એમને મારી સંભાળ રાખવાની આદત નહોતી. Meera did not used to talk to me. Meera did not used to talk to me. એ સમયે મીરા મારી સાથે વાત કરતી નહોતી, હવે કરે છે. T2 did not used to dance. T2 did not used to dance. T2 નાચતો નહોતો ભૂતકાળમાં. ઓકે, અનુપમા did not used to reply ba. અનુપમા did not used to reply ba. અનુપમા બાને રિપ્લાય એટલે કે વળતો જવાબ આપતી નહોતી. did not used to reply ba. ઓકે, જો આ બધામાં તમે જુઓ આ બધી ટેવ બતાવે છે. મારવાની ટેવ, ટેક કેર ઓફ, ટોક ટુ મી, ડાન્સ અને રિપ્લાય. બરાબર છે. બધાનો નકારાત્મક અર્થ આપણે અહીંયા લખ્યો છે. તો જ્યારે તમારે વાત પોઝિટિવ કરવી હોય, માની લો કે આને તો આઈ યુઝડ ટુ હિટ હર. હું એને મારતો, હવે નથી મારતો. દે યુઝડ ટુ ટેક કેર ઓફ મી. તેઓ મારી સંભાળ રાખતા. મીરા યુઝડ ટુ ટોક ટુ મી. મીરા મારી સાથે વાત કરતી. T2 used to dance. T2 નાચતો. અનુપમા did not used to reply. એની જગ્યાએ અનુપમા used to reply બા. આ એના પોઝિટિવ વાક્યો થઈ ગયા. ક્લિયર છે? ચાલો જોઈએ. હવે પહેલું વાક્ય હતું હું દરરોજ બજાર નહોતો જતો. હવે આનું અંગ્રેજી શું થશે? તો I did not used to go to market અથવા go to the market. સ્પેસિફિક છે તો I did not used to
go to the market અથવા I did not used to go to market. અમે એકબીજાને મળતા મળતા. We did not used to meet એકબીજા એટલે each other. We did not used to meet each other. બોબી અભિનય કરતો નહોતો. બોબી did not used to act. To act એટલે અભિનય કરવો. Did not used to act. હું ધૂમ્રપાન નહોતો કરતો. I did not used to smoke. I did not used to smoke. તેણીની અહીં આવતી નહોતી. She did not used to come here. She did not used to come here. She didn't ને તમે didn't પણ લખી શકો. Didn't used to come here. ઓકે, ક્લિયર છે મિત્રો? used to and didn't used to અથવા used to or did not used to. Okay, now it is your task. Ramya did not used to do homework. Ramya did not used to do homework. આનું ગુજરાતી તમારે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે. ઓકે, ક્લિયર છે મિત્રો? યુઝ ટુ, ડીડ નોટ યુઝ ટુ. અને હવે આપણે જ્યારે ટોપિક જોઈશું ત્યારે નવો ટોપિક જોઈશું. ક્લિયર છે? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, નમસ્કાર.